અરે આ સીમ બગડો સાવ સુનો છે. આજે આ ગામમાં આવ્યા છીએ ને તો આજે તો આ ગામને ભાંગીને ભૂક્કો કરી નાખશું. હો, ભાંગીને ભૂક્કો કરી નાખશું. હા હા, આપણે આજે આ સીમ વગડાની અંદર આવ્યા છીએ ને તો આજે તો આ ગામમાંથી કોઈ પણ માણસ બહાર નીકળે તો લૂંટી જ લેવાનું. આ વગડામાંથી કાળો કાગડો પણ ફરકવો ન જોઈએ. અરે મારા બહાદુર સૈનિકો, આ બધું શું ચાલી રહ્યું છે? અને તમે બધા સાથે મળીને જે વાત કરી રહ્યા છો એ મેં ક્યારનો બહાર સાંભળતો હતો. વાહ 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 વાહ, શું તમારી બહાદુરીના તો વખાણ કરું એટલા ઓછા પડે હો. પણ બાપુ ક્યાં છે? ક્યારેક અમારી બહાદુરી બાપુને તો કયો. હા હા, એ વાત બરાબર છે. હું અત્યારે જ બાપુ પાસે જાઉં છું અને તમારી બહાદુરીના વખાણ કરીશ. પણ હા હો, ધ્યાન રાખજો, આ વગડામાં કોઈ આવે તો તેને લૂંટી જ લેવાના છે. ખાલી હાથે જવું ન જોઈએ કોઈ. અરે બાપુને ઘણી ખમ્મા. બાપુ, આપણા સૈન્ય તો અત્યારે ખૂબ જ આનંદિત અને ઉત્સાહી છે, વધુ પ્રમાણમાં જોવા મળે છે. અરે આવો આવો કાલાજી, જય માં ભવાની. બહુ સારા સમાચાર છે હો કાલાજી. પણ હા, કેટલા દિવસ સુધી કઈ ખજાનો લૂંટ્યો નથી, માટે તો આજે લૂંટફાટ ચલાવવી પડશે કાલાજી. માટે તમે જાઓ અને સૈનિકોને કહો કે આ સીમ બગડાની અંદરથી કોઈ જવું જોઈએ નહીં. હા બાપુ, તો હાલો હવે હું જાઉં છું, આપની રજા લઉં છું. જય ભવાની. બા, એ બા, હું જાઉં છું. અરે ક્યાં જાય છે આમ લટક મટક કરતી? અરે તમને ખબર નથી, હું તમારા દીકરાનું ભાત લઈને વાડીએ જાઉં છું. ત્રણ દીધા ઘેરે નથી આવ્યા. હા તે જજે, પણ પહેલા ઘરેણા પહેર્યા છે તે ઉતારીને જા. આમ ઘરેણા પહેરીને ક્યાં ઉપડી છે? લે, ઘરેણા કેમ ઉતારું? હું તમારા દીકરાને પવણીને આવીશ, કઈ એમનેમ નથી આવી. તે મને ખબર છે, પણ આ ગામમાં કાદુ મકરાણીનું આતંક ચાલે છે અને આ ગામથી કોઈ સીમમાં જતું નથી અને સીમમાંથી કોઈ ગામમાં આવતું નથી. એટલે આ ઘરેણા ઉતારી નાખ, પછી જા. ત્યાં તને ખબર છે તે તારો બાપ કાદુ મકરાણી લૂંટી લેહે. મારો બાપ કાદુ મકરાણી? હા, તારો બાપ કાદુ મકરાણી. તો હવે હું જોઉં છું. શું જોવે છે? તો હવે હું જોઉં છું કે મારો બાપ કાદુ મકરાણી મને કેમ લૂંટશે. લે, ઘરેણા ઉતારી દઉં, નકર આ ડોસી બબડવાનું બંધ નહીં કરે. કેટલી ઉપાધિ કરવી. આલ્યો તમારા સાસરિયાના ઘરેણા, મને મારા પિયરના ઘરેણા દ્યો, હું ઈ પહેરીને જાઉં. અને હવે હું જોઉં છું કે મારો બાપ મને કેમ લૂંટે છે. આલે તારા પિયરિયાના ઘરેણા, જા પહેરી જા. જ્યાં જાવું હોય ત્યાં જાય. હવે મારો એક કોઈ ટાંગો દુખે, આ ભાભો પથારીએ પડ્યો છે, મારે કેટલી બળતરા કરવી. જાવા દ્યો આને જ્યાં જાવું હોય ત્યાં. લાગે છે સામેથી કોઈ આવી રહ્યું છે. આજે તો પાક્કું એને લૂંટી જ લેવા છો. જાઓ જાઓ સૈનિકો, ઘેરી લો એને. એ છોકરી, ક્યાં જાય છે? આ ઘરેણા ઉતારી દે તારા. અરે તમે તે કોણ વાળી મને ઘરેણા ઉતારવાનું કહેવા વાળા? અરે લાગે છે તને તારો જીવ વાલો નથી? અરે અમે કાદુ મકરાણીનું સૈન્ય છીએ. તારા ઘરેણા ઉતારી દે અને હાલતી થા, નકર તારો જીવ ખોઈ બેહીશ. હા, આ કાદુ મકરાણીનું નામ તો મેં આજે જ સાંભળ્યું હતું. મારી હાહુ કહેતી હતી. હું કહેતી હતી તારી હાહુ વળી? મારી હાહુ એમ કહેતી હતી કે કાદુ મકરાણી લૂંટી લે હે. આમાંથી કાદુ મકરાણી કોણ છે? અરે અમારામાંથી કોઈ બાપુ નથી, કોઈ કાદુ મકરાણી નથી. બાપુ તો અંદર ગુફામાં બેઠા હોય, એ અહીંયા ના આવે. તું આ ઘરેણા ઉતારી દે ને અહીંથી હાલતી થા.
પણ હવે મારે કાદુ મકરાણીને મળવું છે. ઈ કહે એટલે હું ઘરેણા ઉતારી દે. અરે બાપુ તને નહીં મળે હો. હું બાપુનો ખાસ માણા કાલાજી પોતે છું. તું મને તારા બધા જ ઘરેણા ઉતારી દે અને આ રસ્તેથી હાલતી થા. પણ કાદુ મકરાણીને મળ્યા વગર હું ઘરેણાય નહીં આપું અને અહીંથી જાય નહીં. અરે આ છોકરી આમ નહીં માને. કાલાજી, તમે બાપુ પાસે જાઓ અને એને વાત કરો. ઘણી ખમ્મા બાપુ, ઘણી ખમ્મા. બાપુ, આપણા વનવગડામાંથી એક દીકરી જઈ રહી હતી અને આખા શરીર પર ઘરેણાથી સજ્જ છે. અમે એને ધમકાવી ડરાવી પણ તે ઘરેણા આપવાની ના પાડે છે. અમે બહુ જ કોશિશ કરી પણ એમ જ કહે છે કે બાપુ આવશે તો જ અમે ઘરેણા આપશું. એ અમને દીકરી ઘરેણા આપતી નથી. અરે શું વાત કરો છો કાલાજી? કેમ ના પાડે છે? આ આટલું બધું સૈન્ય શું કરે છે? એને લૂંટી લ્યો. આપણું કામ લૂંટવાનું છે, નહીં કે કોઈને મનાવાનું હો. બાપુ, પણ તે એક જ જીદ પકડીને બેઠી છે કે મારે કાદુ મકરાણીને મળવું છે. જો કાદુ મકરાણી મળશે તો હું મારા ઘરેણા આપી દઈશ. એ છોકરી એવું કહે છે? અરે કઈ વાંધો નહીં, તો હાલો હું આવું અને આપણે ઘરેણા લૂંટી લઈએ. જય માં ભવાની. એ છોકરી, કોણ છે તું? આમ ઘરેણા પહેરીને વગડામાંથી જાય છે, તે તને ડર નથી લાગતો? આ ઘરેણા અમારા સૈન્યને આપી અને હાલતી થા. અરે ડર છે ન લાગે? હું આ ગામની વહુ છું અને હા, હું મારા ધણીનું ભાત લઈને વાડીએ જાઉં છું. બોલો, તમે કોણ? કાદુ મકરાણી? અરે હા, હું જ કાદુ મકરાણી. બોલ, તારે શું કામ છે? અરે આજથી તમે મારા બાપ ને હું તમારી દીકરી. હવે આ બારવટિયામાં કઈ બાપ દીકરીના સંબંધ ના હોય. આવા તો કેટલા આવ્યા ને કેટલા ગયા. સૈન્ય, તમે લોકો શું કરો છો? આ છોકરીને લૂંટી લ્યો. આગા જાઓ, કોઈ મને હાથ પણ નહીં અડાડતા. એ છોકરી, તારી આ હિંમત? હા, હિંમત તો હોય જ ને. મારી સામે મારો બાપ ઊભો છે. આ તું શું વાત કરે છે? હા, તમારે મને લૂંટવી જ છે તો લૂંટી લ્યો, પણ એક બાપ દીકરીને લૂંટે ખરો? એટલે તું કેવા શું માંગે છે? હા, એજ. મને મારી હાહુએ મેણું માર્યું તું કે તારા બાપ કાદુ મકરાણી તને લૂંટી લે, ઘરેણા ઉતારતી જા. તો તે શું કીધું તારી હાહુને? મારા સાસરિયાના ઘરેણા ઉતારીને મેં મારા પિયરના ઘરેણા પહેર્યા અને કીધું કે હવે હુંય જોઉં છું કે બાપ દીકરીને કેમ લૂંટે છે, અને જો તમારે મને લૂંટવી જ હોય તો લૂંટી લ્યો. પણ એક વાત યાદ રાખજો કે આજથી એક દીકરીને એના બાપ ઉપરથી વિશ્વાસ ઉડી જાય. નહીં દીકરી નહીં. આજે તે મારી આંખ ખોલી નાખી. આજે આ બારવટીઓ એક દીકરીની સામે હારી જાય છે. અરે બાપુ, આ તમે શું કરી રહ્યા છો? આપણે રહ્યા બારવટિયા. બારવટિયા કોઈ સામે થોડા ઝૂકી જાય. તમે લૂંટી ના શકતે તમને કયો, અમે લૂંટી લઈએ. ના ના કાલાજી, હવે હું ક્યારેય નહીં લૂંટું. આજથી લૂંટફાટ નહીં ચલાવું. સારું બાપુ, તો તમે જેમ કહો તેમ. અરે એટલું જ નહીં કાલાજી, મારા રૂપિયા ભરેલી થેલી લાવો. આજે મારે મારી દીકરીને કાપડાની અંદર રૂપિયા ભેટ આપવા છે. હા બાપુ, લાવો. નહીં બાપુ નહીં, મારે કાંઈ નથી જોતું. અરે ના દીકરી, લઈ લે. જો તમારે મને કઈ દેવું જ હોય તો આ લૂંટફાટ બંધ કરી દો ને બાપુ. અરે દીકરી, આ પૈસા લઈ લે. અને હા, તે મને આજથી બારવટું ખેલવાનું બંધ કરવાનું કીધું ને, એ હું પ્રતિજ્ઞા લઉં છું કે આજથી બારવટું ખેલવાનું બંધ. હાલો બાપુ, હવે હું ભાત લઈને વાડીએ જાઉં હો. નહીં દીકરી, હવે તું વાડીએ નહીં પણ ઘરે જા. અને હા, તું તારી હાહુને જઈને એટલું કહેજે કે મને મારા બાપ કાદુએ લૂંટી નથી, પણ આ કાપડાની અંદર ભેટ આપી છે. એટલું જ નહીં, પણ તારી હાહુને એમ પણ કહેજે કે મારો બાપ કાદુ મકરાણી આજ આ ગામની કોઈ બેન દીકરી ઉપર ખરાબ મીઠ નહીં માંડે અને આ ગામની અંદરથી સાયલો જશે. બાપુ, હવે હું જાઉં હો. તમે તમારું ધ્યાન રાખજો.
જો બા, તમે મને એમ કીધું તું ને કે તારો બાપ કાદુ મકરાણી તને લૂંટી લે હે, પણ મારા બાપે મને લૂંટી નથી અને કાપડામાં ભેટ આપી છે. અરે વહુ, મને લાગ્યું હતું મારી ઘરે પરણીને એક વહુ આવી છે, પણ હું ખોટી હતી. મારી ઘરે તો એક દીકરી આવી છે. તે આજે મારા ઘરને જ નહીં પણ આખા પંથકને ઉજાગર કરી નાખ્યું. અરે એક દીકરી ધારે તો શું ન કરી શકે.